નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ. આપણે આગળના લેક્ચરની અંદર બે અગત્યના ટોપિક જોયા હતા. એક ઉપનિશ્ચાયક અને નિશ્ચાયકનો સહઅવયવ. ફટાફટ એનું એક રિવિઝન કરી લઈએ ફાસ્ટ, પછી એના દાખલા ગણીએ. ફટાફટ પહેલાં તો હું એક ઉપનિશ્ચાયક કેમ મેળવાઈ જોઉં અને પછી સહઅવયવ કેમ જોઈએ. ચાલો, તમને માનો કે 2x2 નો જ જોઈ લઈએ કે 1 2 3 4 આપ્યા હોય ફટાફટ. તો મારે માનો કે 1 નો ઉપનિશ્ચાયક જોતો હોય તો હું કેમ મેળવી? તો કે પહેલી રો જે આપણો ઘટક જ્યાં હોય એની રો અને એની કોલમ જવા દો, એના સિવાય જે વધે એ આપણો ઉપનિશ્ચાયક થાય. 3x3 હોય તો કાંઈ ટેન્શન નથી, આવું બોક્સ વધે ને એને મૂકીને સોલ્વ કરી નાખવાનું. રેડી? ઓકે. પછી સહઅવયવ કેમ મેળવવાનો? તો કે આપને જે ઉપનિશ્ચાયક મેળવ્યો હોય, માનો કે આ રો અને આ કોલમ, એને -1 ની રો પ્લસ કોલમ ઘાત વડે ગુણવાનું. આપણો આ ઉપનિશ્ચાયક છે એને -1 ની i પ્લસ j ઘાત વડે ગુણી નાખવાનું. ઓકે, ચાલો હું તમને 1 by 1 આના લગતા દાખલા આપીશ. પેલો દાખલો એમાં ઓકે જોઈએ. નીચે આપેલા નિશ્ચાયક પ્રત્યેક ઘટકના એટલે બધાના ઉપનિશ્ચાયક અને સહઅવયવ મેળવવાના જોઈએ. જો એમાં પહેલો દાખલો 1 - 2 - 4 0 3. પ્રત્યેકના કીધા એટલે બધાના, ચારે ચારના, અને એમાં બીજો દાખલો છે A C B અને D. ઓકે જોઈએ. ચાલો હું પહેલા આનો ઉપનિશ્ચાયક મેળવી લઉં. ઉપનિશ્ચાયક મળે પછી સહઅવયવ મળે ને, તો પહેલા આપણે ઉપનિશ્ચાયક મેળવીએ. ચાલો, બેનો. ઓકે, બેનું નામ શું? તો કે M11. પહેલી રો પહેલી કોલમ, નામ આવડી ગયું. ઓકે, પછી તો કે પહેલી રો ને પહેલી કોલમ જવા દો, જે વધ્યું એ આપણો જવાબ. અહીં લખવું હોય તો આમે લખી દો કે આ બેનો ઉપનિશ્ચાયક. આમ સિમ્પલ છે. જો 2x2 માં આની સામેનો આવો, આની સામેનો આવો, આ હોય તો એની સામેનો ઉપનિશ્ચાયક થાય. ઓકે, માની લો કે ચાલો -4. હવે આપણે બધાને આવડી ગયું. એમ પહેલી રો બીજી કોલમ, પહેલી રો ને બીજી કોલમ જવા દો, એની સામેનું 0. એમ સામેનું નથી લેવાનું, પણ 2x2 માં તો એ જ થાય. ઓકે, એના પછી 0 નો મારે ઉપનિશ્ચાયક જોઈએ. ચાલો, તો 0 ક્યાં છે? તો કે બીજી રો અને પહેલી કોલમ. બીજી રો પહેલી કોલમ, બીજી રો અને પહેલી કોલમ જાય, એના સિવાય શું વધ્યું? તો કે -4 અને લાસ્ટમાં 3. 3 નો શું જોઈએ આપણે? તો કે ઉપનિશ્ચાયક કઈ જગ્યાએ છે? તો કે બીજી રો ને બીજી કોલમમાં. તો વાંધો નહીં, આપણે ક્વેશ્ચન જવા દઈએ. ચાલો, બીજી રો ને બીજી કોલમમાં, તો બીજી રો બીજી કોલમ, તો બીજી રો ને બીજી કોલમ જવા દેશો, શું વધશે? તો કે 2. ચાલો, આનો આપણે ઉપનિશ્ચાયક મળી ગયો. ઓકે, હું આના સહઅવયવ મેળવી લઉં. સહઅવયવની નિશાની છે આપણે ખબર, A11. એને કેમ ગણવાનું? તો કે એના ઉપનિશ્ચાયક વડે ને -1 ની i પ્લસ j એટલે રો પ્લસ કોલમ, જે રો હોય એ જ રોમાં જે કોલમ હોય એને ઉમેરી દેવાની. ઓકે, આપણે એમ શું મળ્યું? M11 શું મળ્યો? તો કે 3. લખી નાખવાનું. તો કે 3 ની -1 નો સ્ક્વેર, 1 + 1, તો 3 × -1 નો વર્ગ કરો, પ્લસ જ થઈ ગયો. તો આપણે આનો આન્સર કેટલો મળી ગયો? 3. 2 કી ઘાત હોય તો પ્લસ થઈ જશે, 1 કી ઘાત હશે તો માઇનસ. બીજાનું જોઈએ. ચાલો, A12. તો એમ આજે આવું જ કરવાનું. 2x2 પછી 3x3 બધાને મેળવવાના. ઇન્ટુ -1 ની 1 + 2. ખ્યાલ આવે શું કર્યું? ઓકે, M1 ઉપનિશ્ચાયક આપણે શું મળ્યો? તો કે 0. સરસ. ઇન્ટુ -1 ની 1 + 2 3. ગમે એટલી ઘાત કરો, એને 0 સાથે ગુણો તો એનો આન્સર 0 જ આવે ને. ક્લિયર? ઓકે, એના પછી જોઈએ. ચાલો, M21. તો અહીં લખીશ A21. પછી આગળ વધીએ.
તો m21 ઇન્ટુ -1 ની 2 + 1 ક્લિયર. તો m21 કેટલા તો કે -4 ઇન્ટુ -1 ની 2 + 1 3 3 ઘાત હોય તો એકી સંખ્યા થઈ તો આન્સર આવશે -1 -1 ઇન્ટુ -4 +4 ક્લિયર. એના પછી a22 તો m22 એનો મતલબ શું તો કે બીજી રો બીજી કોલમ બરાબર ઇન્ટુ -1 ની 2 + 2 બરાબર m22 કેટલા મળ્યા તો કે 2 ઇન્ટુ -1 ની 2 + 2 4 તો શું આન્સર આવશે 2 ઇન્ટુ -1 ની 4 ઘાત એટલે 1 જ તો 2 એકુ 2 ક્લિયર. ઓકે મળી ગયા બધા જ ઘટકના ઉપનિશ્ચાયક અને સહઅવયવ. ઓકે ક્લિયર. હવે આપણે એના પછી બીજો દાખલો હતો એમાં ને એમાં જોઈએ. જો એમાં ને એમાં જ બીજો દાખલો હતો. ઓકે રકમની કાંઈ જરૂર નથી, આપણે બધાને ખબર છે કે A C B અને D આ ચારે ચારના ઉપનિશ્ચાયક અને સહઅવયવ મેળવવાના જોઈએ. હું બે ના કરી દઉં, બે ના તમારે હોમવર્કમાં કરવાના છે. ઓકે જોઈએ કયા બે ના કરીએ તો કે A નો ને D નો હું કરી દઉં, B નો ને C નો તમે. આમ તો સીધું જ છે આનું ને અથવા આ કરવું હોય તો આ કરીએ. હાલો આ બે તમે કરજો એટલે ઓલું સામે સામે ન થાય. પહેલાનું નામ શું તો કે A, તમને ખબર પડે કે એ લીધો એટલે પહેલાનું નામ શું આપ્યું તો કે M11 બરાબર શું આપ્યું તો કે પહેલી રો ને પહેલી કોલમ ભૂલી જાઓ, એના સિવાય વધે આપણો આન્સર. બી માં તો બી નું નામ શું તો કે બીજી રો ને પહેલી કોલમ, બીજી રો પહેલી કોલમ ભૂલી જાઓ, જે વધે આપણો ઉપનિશ્ચાયક. ઓકે એના ને એના સહઅવયવ મેળવો. આપણે સહઅવયવને શું કહીએ તો કે એ નામ કયું તો કે પહેલી રો પહેલી કોલમ તો A11 બરાબર સૂત્ર આપણે બધાને ખબર કે એના ઉપનિશ્ચાયક વડે -1 ની i + j ઘાત ગુણવાની. ઉપનિશ્ચાયક આપણે અહીંયા મેળવી લીધો. ઓકે લખીએ ચાલો M11 ઇન્ટુ -1 ની i એટલે 1 અને j એટલે પણ 1 રો અને કોલમ મૂકીએ. ચાલો M11 આપણી પાસે કેટલું તો કે D, તો અહીંયા લખી દઉં D ઇન્ટુ -1 ની 1 + 1 2 તો D ઇન્ટુ -1 નો સ્ક્વેર કરો પ્લસ થઈ ગયું તો આપને આન્સર શું મળી ગયો તો કે D. ન ખબર પડે તો અહીં એકડો લખી નાખવાનો, પછી D ઇન્ટુ 1 કરી નાખવાનું એટલે થઈ ગયું. ઓકે એના પછી આનું જોઈએ. ચાલો એનું નામ શું આપ્યું તો કે A21. કેમ નામ અપાય પણ આપણે બધાને આવડી ગયું. જે રો અને જે કોલમમાં હોય એ નામ આપવાનું. આગળ વધીએ તો M21 ઇન્ટુ -1 ની 2 + 1 જોઈએ. ચાલો M21 તમે અહીંયા મેળવું C ઇન્ટુ -1 ની 3 ઘાત, -1 ગુણ્યા -1 ગુણ્યા -1 3 વાર આવ્યું તો માઇનસ થશે. હમણાં આપણે કીધું હતું એકી ઘાત આવે એટલે માઇનસ ને બેકી આવે તો પ્લસ. તો C ઇન્ટુ -1 એટલે આપણો આન્સર -C થઈ ગયા. આ બે ના ઉપનિશ્ચાયક અને સહઅવયવ આપણે હોમવર્કમાં કરવાનું. ઓકે ફટાફટ બે દાખલા જોઈ લ્યો પછી આપણે ઓકે એના પછી આગળ વધીએ.
નેક્સ્ટ દાખલો આપીશ. ચાલો, નીચે આપેલ નિશ્ચાયકના પ્રત્યેક ઘટકના ઉપનિશ્ચાયક અને સહઅવયવ મેળવવાના જોઈએ. ચાલો, ત્રણેય રો ત્રણેય કોલમમાં બધાય, એટલે આપણે ત્રણેય રોના મેળવી લેશું એટલે 9 ઘટકના થઈ જશે. ઓકે, જોઈએ. ચાલો, એમાં પહેલો 1 0 0 0 1 0 0 0 1 1 0 0 0 1 0 0 0 1 એક આ, અને બીજો છે 1 3 0 0 5 1 અને 4 -1 2. ઓકે, જોઉં. ચાલો, અહીંયા જોઈએ. પહેલા તો પહેલો ઘટક લઈશું આપણે. તો પહેલાનું નામ શું નામ આવશે? પહેલાનું તો કે M11 ઉપનિશ્ચાયક અને સહઅવયવ બે સાથે સાથે. જો તમારે સીધું કરવું હોય તો પણ કરો. તો અહીં ઉપર પહેલા ઉપનિશ્ચાયક આપણે સહઅવયવમાં જરૂર પડશે એટલે સીધું સહઅવયવમાં જ મૂકી દો તોય ચાલે, ઉપનિશ્ચાયક મૂકીને. અથવા આપણે બેયને આમ અલગ અલગ બતાવવા હોય તો કે M11 એટલે કે આ પહેલો ઘટક બરાબર પહેલી રો પહેલી કોલમ જાય એના સિવાય વૈધું 1 0 0 1. ચાલો, આને સોલ્વ કરી નાખીએ. તો આ બેયનો ગુણાકાર 1 - 0 એટલે આપણો આન્સર 1. સાથે જ સાથે આનો સહઅવયવ પણ મેળવી લઈએ. ચાલો, તો A11 બરાબર M11 સાથે -1 ની 1 + 1. આ આપણે બધાને ખબર છે. M11 કેટલું મળ્યું? તો કે 1 × -1 નો સ્ક્વેર એટલે 1 × 1 -1 નો સ્ક્વેર એટલે 1 જ થઈ ગયું. એટલે આપણો આન્સર 1. ઓકે, એના પછી જોઈએ બીજું. પહેલા હું પહેલી રોના 3 ગણું, પછી બીજી રોના 3, પછી ત્રીજી રોના 3. ઓકે, મારે 0 નો ઘટક જોઈએ. ચાલો, તો હું શું કરીશ? તો કે એનું નામ લખો પહેલા તો M. પહેલી રો બીજી કોલમ બધાને નામ આવડે. પહેલી રો બીજી કોલમ, તો પહેલી રો ને બીજી કોલમ ભૂલી જાઓ. ચાલો, એના સિવાય વધે અહીંયા લખો. તો 0 0 0 1. તો આનો આન્સર આપણે શું મળશે? 0 - 0. આ તો આપણે સોલ્વ કરતા આવડે જ છે. બરાબર, 0 થઈ ગયું. આનો હું સહઅવયવ મેળવી લઉં. M12 બરાબર A12 બરાબર M12 × -1 ની 1 + 2. M12 મને કેટલું મળ્યું? 0. 0 સાથે તમે -1 ની ગમે એટલી ઘાત ગુણો, એનો આન્સર કેટલો આવશે? 0. મળી ગયા 2. ઓકે, એના પછી આગળ ત્રીજું જોઈએ. ચાલો, શું આપ્યું? તો એ પણ 0. કાંઈ વાંધો નહીં, લખીએ. તો એનું નામ છે M13. પહેલી રો ને ત્રીજી કોલમ, પહેલી રો ને ત્રીજી કોલમ. તો એના સિવાયનું જે વધે એને અહીંયા લખો. ચાલો, 0 1 0 0 અને સોલ્વ કરીએ. ચાલો, આ બેન ગુણાકારમાં દે, આ બેન ગુણાકાર બાદ કરી દો. 0 0 -0 આન્સર 0. એના પછી એનો જ સહઅવયવ મેળવીએ અહીં બાજુમાં. તો કે A13 બરાબર M13 × -1 ની 1 + 3. M13 મને 0 મળ્યા, ઇન્ટુ તમે -1 ની 4 ઘાત કરો, શું ફેર પડે? 0 સાથે ગમે એનો ગુણાકાર શું આવશે? 0. ઓકે, એના પછી એમાં ને એમાં આગળ વધીએ. હું હવે અહીંયા લઈશ બીજી રો, એમાં 0. એનું નામ આપીશ બીજી રો પહેલી કોલમ. થશે ને? M21 બીજી રો પહેલી કોલમ. તો બીજી રો પહેલી કોલમ સિવાયના જે વધે એ લખો. તો 0 0 0 1. બધા નહીં કરાવું, થોડા કરાવીશ, બાકીના તમારે કરવાના હોમવર્ક. આને સોલ્વ કરો. તો 0 - 0
આન્સર 0. આનો સહઅવયવ મેળવી લો. ચાલો A21 બરાબર M21 ઇન્ટુ -1 ની 2 + 1. M21 કેટલું? તો કે 0 ઇન્ટુ -1 ની 2 + 1 3. 0 સાથે ગુણાકાર કરો એટલે 0. ઓકે, એના પછી હજી એક જોઈએ. આ ચલો લખીએ એનું નામ M22 થશે. બીજી રો બીજી કોલમ, નામ તો આવડે ને. બીજી રો બીજી કોલમ મૂકીએ. ચાલો, બીજી રો બીજી કોલમ સિવાયનું 1001 1001. ઓકે, ક્લિયર? બરાબર. એક સાથે એકનો ગુણાકાર 1 - 0, આન્સર 1. એનો જ સહઅવયવ મેળવી લઈએ. ચાલો, A22 બરાબર M22 ઇન્ટુ -1 ની 2 + 2. M22 મને 1 મળ્યા ઇન્ટુ -1 ની 4 ઘાત. તો આપણો આન્સર શું આવશે? તો કે 1 × 1 = 1. ઓકે, હજી એકાદું ગણવું હોય તો ગણીએ, પછી બાકીના 3 તમે કરજો. ત્રીજું લઈ આ 0. ચાલો, તો શું આવશે એનું નામ? બીજી રો ત્રીજી કોલમ. તો હું અહીંયા લખીશ M23 બરાબર બીજી રો ને ત્રીજી કોલમ જવા દો. ચાલો, અહીંયા બીજી રો ત્રીજી કોલમ, તો આ અને આ જાય, શું વધ્યું? 1 0 0 0 મૂકીએ. ચાલો, શું વધ્યું? તો કે 1 0 0 0 બરાબર. આ બેયનો ગુણાકાર 0 માઇનસ આ બેયનો ગુણાકાર 0 બરાબર શું આવશે? આન્સર 0 - 0 0. આનો જ હું સહઅવયવ મેળવી લઉં કે A23 બરાબર M23 ઇન્ટુ -1 ની 2 + 3. M23 મને 0 મળ્યા, -1 ની 2 + 3 એટલે 5. તો 0 સાથે -1 ની 5 ઘાતને ગુણો, એનો આન્સર 0. ફટાફટ જોઈ લ્યો. ચાલો, આગળ વધીએ પછી. ઓકે, ચાલો હજી આમાં એક દાખલો છે એ જોઈએ. એવું હોય તો તમારે આને પુશ કરી દેવાનું, પછી લખી લેવાનું જ્યારે લખવું હોય ત્યારે. બાકી તો તમને હોશિયાર જ છો એટલે આ બધાને બધું આવડતું જ હશે. ઓકે, ચલો આમાં બીજો દાખલો તો જોઈએ. -10435 -1012 10435 -1012. ઓકે, જોઈએ. સરસ. ચાલો, બધાના કીધા અને આપને, પણ આપણે પેલી રો અને પેલી કોલમ અથવા પેલી રો ને બીજી રો કોઈ પણ કરીએ. પેલી રો ને પેલી કોલમ કરશો તો આ 3 ને આ 2 5 જ થશે. પહેલાનો તો તમે મેળવી લીધો, ઓલા આપણે 6 કરી દઈએ. ચાલો, અથવા પેલી રો ને ત્રીજી રો ગણશું, તમારે જે અનુકૂળ આવે. આમ ગણવાની બધી છે, પણ આપણે બધી અહીં લખતા નથી એટલે તમારે એટલી વાર ન લાગે. એકનું એક છે એટલે. ઓકે, જોઈએ. ચાલો, હું પેલી રો લઈશ તો એમાં પહેલા ઘટકનું નામ
શું આપીશ તો કે 1, એનું નામ M11. ચલો એનો ઉપનિશ્ચાયક પહેલી રો ને પહેલી કોલમ જવા દો તો 5 - 1 1 2. આને સોલ્વ કરીએ. ચાલો તો શું આવશે 5 2 10 માઇનસ માઇનસ પ્લસ 1. આન્સર કેટલો મળ્યો તો કે 11. અહીંયા ને અહીંયા જ હું એનો સહઅવયવ મેળવી દઉં કે M11 બરાબર A11 બરાબર M11 ઇન્ટુ -1 ની 1 + 1. સમજાય ને શું કરીએ પેલા સૂત્રમાં જ મૂકીએ. M11 મને 11 મળ્યા, અહીંયા આપણે ગણ્યા હતા 10 + 1 ઇન્ટુ -1 ની 1 + 1 2. તો 11 ઇન્ટુ 1 -1 નો વર્ગ 1 એટલે આપણો આન્સર 11. ઓકે, બીજું જોઈએ. ચાલો એમાં ને એમાં બીજો ઘટક લઈશું. શું આપ્યું આપને તો કે 0. એવું નહીં સમજી લેવાનું કે 0 છે તેમ જવાબ 0 આવે. આપણે 0 નો ભાઈ ઉપનિશ્ચાયક અને સહઅવયવ જોઈએ. સોલ્વ કરીએ. ચાલો તો M પહેલી રો બીજી કોલમ, પહેલી રો બીજી કોલમ. આ નામ હું ક્યાંથી લખું તો કે આ જેની જગ્યા છે ને ઈ હો, આ ક્યાં આવ્યું તો કે પહેલી રો ને બીજી કોલમમાં, પહેલી હાર ને બીજા સ્તંભમાં. ઓકે, ઈ નામ લખ્યું. ક્લિયર ને? ચાલો આગળ વધીએ. તો એના સિવાયનું લખો તો 3 - 1 0 2. રેડી? ચલો આગળ વધીએ. આ બે નો ગુણાકાર 3 2 6. 0 સાથે -1 ગુણો તો 0. માઇનસ કરો કે પ્લસ, આ માઇનસ ને પેલા માઇનસ એમ કરવું હોય તો પ્લસ, પણ 0 સાથે ગુણાકાર 0 જ છે. ઓકે, ચાલો આગળ વધીએ. તો 6 + 0 કે 6 - 0. આન્સર શું આવશે 6. આનો ને આનો સહઅવયવ લખી દો M12. A12 બરાબર M12 ઇન્ટુ -1 ની 1 + 2. M12 કેટલા તો કે 6 ઇન્ટુ -1 ની 3 ઘાત. જો -1 ની 3 ઘાત છે તો આન્સર માઇનસ આવે ને. ઓકે, જોઈએ. ચાલો તો 6 ઇન્ટુ -1 નો ઘન એટલે જવાબ માઇનસ, એટલે આપણો આન્સર -6. ચલો એના પછી એમાં બીજું લખીએ કે 4 નો ઉપનિશ્ચાયક લખીએ તો 4 ની જગ્યા ક્યાં તો કે પહેલી રો ત્રીજી કોલમ. પછી આગળ પહેલી રો ને ત્રીજી કોલમ સિવાય 3 5 0 1. સોલ્વ કરો. ચાલો 3 * 1 3 -0. 3 માંથી 0 જાય તો આન્સર 3. એનો સહઅવયવ મેળવીએ. ચાલો A13 બરાબર M13 ઇન્ટુ -1 ની 1 + 3. આ M13 મળ્યા તમને 3 -1 ની 4 ઘાત. તો આપણો આન્સર શું આવશે તો કે 3 ઇન્ટુ -1 ની 4 ઘાત એટલે 1 થાય. 3 ઇન્ટુ 1 કરો, થઈ ગયા ને 3. ક્લિયર? ઓકે, એના પછી આગળ વધીએ. પહેલી રો નું કામ ભાઈ તો ને બીજી રો જોઈએ અથવા તો ત્રીજી રો જોઈએ, આપને જે અનુકૂળ. તમારે તો ત્રણેય કરવાનું જોઈએ. ચાલો બીજી રો લઈ લઈએ. ચાલો 3. તો એનું નામ લખો. શું આવશે એનું નામ તો કે M બીજી રો પહેલી કોલમ. ચલો બીજી રો અને પહેલી કોલમ જવા દો. બીજી રો પહેલી કોલમ જવા દો 0 4 1 2. 0 4 1 2. એને સોલ્વ કરી લો. 0 સાથે 2 નો ગુણાકાર 0 -4. તો આપણો આન્સર -4. એનો જ સહઅવયવ મેળવો. ચાલો A21 બરાબર M21 ઇન્ટુ -1 ની 2 + 1. રેડી? શું આવશે તો
તો કે m21 એટલે -4 ઇન્ટુ -1 ની 3 ઘાત, તો -4 ઇન્ટુ -1. શું કામ -1 આવ્યા? તો બધાને ખબર છે કે સર 3 ઘાત થઈ તો માઇનસ ઘાત થઈ, ભાઈ એકી ઘાત થઈ તો આપણો આન્સર કેવો આવશે? માઇનસ. બે માઇનસ માઇનસ ભેગા કરો એટલે પ્લસ. ચલો એના પછી બીજું કે 5, તો 5 ની જગ્યા ક્યાં? તો કે બીજી રો ને બીજી કોલમમાં, બીજી રો અને બીજી કોલમમાં. ઓકે, તો બીજી રો ને બીજી કોલમ સિવાયનું શું વધ્યું? તો કે 1 4 0 2. આ ક્યાંથી લખ્યું ખબર ને? બીજી રો ને બીજી કોલમ જવા દીધી, વધ્યું એ લખી નહીં. 2 × 2, આ બેનો ગુણાકારમાંથી આ બેના ગુણાકારને હું બાદ કરું છું, -0, તો આપણો આન્સર 2. ચલો એનો આપણે સહઅવયવ લખીએ તો a22 બરાબર m22 ઇન્ટુ -1 ની 2 + 2. પછી વારંવાર તો હવે ન કહેવું પડે કે આ ક્યાંથી આવ્યું. m22 લખીએ 2 ઇન્ટુ -1 ની 4 ઘાત, -1 ની 4 ઘાત એટલે પ્લસ, તો 2 × 1 એટલે આપણો આન્સર 2. ચલો હજી એક કરી નાખીએ -1 વાળું. ટોટલી 9 ના તમારે ગણવાના છે, આપણે 6 ના કરીએ છીએ. 3 ના હોમવર્ક કરીને મોકલજો હો તમે. ચલો -1 m બીજી રો ત્રીજી કોલમ, આની જગ્યા ખબર ને? બીજી રો ત્રીજી કોલમ. ઓકે, બીજી રો અને ત્રીજી કોલમ જવા દો. ચાલો શું વધ્યું? 1 0 0 1 લખીએ અહીંયા 1 0 0 1. આને સોલ્વ કરીએ તો શું આવશે? 1 - 0 એટલે આપણો આન્સર 1. એનો ને એનો સહઅવયવ મેળવી લઈએ. a23 બરાબર m23 ઇન્ટુ -1 ની 2 + 3. m23 કેટલા? તો કે 1 ઇન્ટુ -1 ની 5 ઘાત, -1 ની 5 ઘાત કરો એટલે આન્સર -1 ઇન્ટુ -1 એટલે આપણો આન્સર -1. ફટાફટ જોઈ લ્યો પછી આગળ વધીએ. ઓકે ચાલો ઓકે ચાલો આમાં પણ બે દાખલા જોજો, અલગ છે હો. બીજી આરના ઘટકોના સહઅવયવના ઉપયોગથી નિશ્ચાયકનું મૂલ્ય મેળવો. બીજી આરના સહઅવયવના ઘટક એટલે આપણે બીજી રો છે એના સહઅવયવનો ઉપયોગ કરવાનો ને નિશ્ચાયક, મેં આગળના લેક્ચરમાં તમને શીખડાવ્યું છે. જેણે ન ભર્યો હોય એ જોઈ લેજો. શું કરવાનું? તો કે પહેલા તો ઉપનિશ્ચાયક મેળવવાનો, પછી સહઅવયવ મેળવવાના, પછી જે ઘટકના સહઅવયવ મેળવવા હોય એ ઘટકને એના સહઅવયવ સાથે ગુણવાનું, પછી બધાને ઉમેરી દેવાના એટલે મળી જશે. ઓકે, જોઈએ સહઅવયવના ઉપયોગથી કીધું એટલે સીધું નિશ્ચાયકના વિસ્તરણથી આન્સર નહીં મળે હો. જોઈએ લઈએ એમાં પહેલો દાખલો. ચાલો
538 201 123 538 201 123 ઓકે. બીજી હારનો ઉપયોગ કરવાનો, એમાં તમને એવું કે પહેલી હાર વાપરો, ત્રીજી વાર વાપરો, પહેલી રો લ્યો, પહેલી કોલમ લ્યો, બીજી કોલમ લ્યો, ત્રીજી કોલમ લ્યો, એનાથી કોઈ મતલબ નથી. જે કે એનાથી હમણાં આપણે 6 6 ના ભાઈ 9 9 ના આપણે નિશ્ચાયક કેમ મુકાય આપણે આવડી ગયું. નિશ્ચાયકના ઉપનિશ્ચાયક અને સહઅવયવ. હવે અહીંયા આપણે ખાલી બીજી રો ના મેળવવાના જોઈએ. જો પહેલા હું 2 નો મેળવીશ તો 2 નું નામ શું? સહઅવયવનો જ ઉપયોગ કરવાનો તો સીધા એ સૂત્રમાં મૂકીએ. ચાલો એ બીજી રો પહેલી કોલમ બરાબર m21 ઇન્ટુ -1 ની 2 + 1. હવે આપણી પાસે અહીંયા નથી તો હું મેળવી લઉં. કેમ મેળવીશ? તો કે બીજી રો ને પહેલી કોલમ જવા દો, એના સિવાયનું 3 8 2 3 3 8 2 3 બીજી રો પહેલી કોલમ કેન્સલ. -1 ની 3 ઘાત. ચલો અહીંયા તન 9 -8 2 16 ઇન્ટુ -1 ની 3 -1 ની 3 આપને ખબર છે. -1 ની 3 ઘાત એટલે -1 ઇન્ટુ -1 ઇન્ટુ -1 થઈ જશે. 9 માંથી 16 કાઢો, -7 16 મોટા છે ને, તો અહીંયા જવાબ શું આવશે? -7 ઇન્ટુ -1. આ -1 કેમ આવ્યા એ ખબર ને? -1 ની 3 ઘાત છે એટલે આનો બેનો ગુણાકાર કરો એટલે 7. જવાબ નથી આવી ગયો. પહેલાનો સહઅવયવ મળ્યો. સેમ હજી આગળ 3 ઘટક છે ને, તો ત્રણેયના મેળવવા પડે. જોઈએ ચાલો 0 નો સહઅવયવ લખીએ. તો પહેલા તો 0 નું સ્થાન ક્યાં? તો કે એ બીજી રોમાં ને બીજી કોલમમાં. બીજી રો અને બીજી કોલમમાં બરાબર. m22 ઇન્ટુ -1 ની 2 + 2 જોઈએ. m22 કેટલા? તો કે બીજી રો ને બીજી કોલમ ભૂલી જાવ જે વધે. બીજી રો ને બીજી કોલમ સિવાયનું 5813 ઇન્ટુ -1 ની 4 ઘાત 2 + 2 4. ક્લિયર? ચલો અહીંયા સાદું રૂપ આપો. 5 3 15 -8 1 8 ઇન્ટુ -1 ની 4 ઘાત ને સીધું 1 કરી દઉં. રેડી? આમાંથી આ કાઢો. 15 માંથી 8 એટલે 7 ઇન્ટુ 1 એટલે આપણો આન્સર મળી ગયો 7. ઓકે. એના પછી ત્રીજો ઘટક લઈએ 1. 1 નું નામ શું? તો કે બીજી રો ત્રીજી કોલમ. તો m23 ઇન્ટુ -1 ની 2 + 3. આગળ વધીએ. m23 કેમ મળશે? તો કે બીજી રો ત્રીજી કોલમ જવા દો. 5312 ઇન્ટુ -1 ની 3 ને 2 5 5 2 10 -3 ઇન્ટુ -1 ની 5 ઘાત. -1 ની 5 ઘાત એટલે -1 ગુણ્યા -1 ગુણ્યા -1 એવું 5 વાર કરવાનું. એકી સંખ્યા આવી એટલે એની ઘાત કેવી થશે ભાઈ? એનો જવાબ કેવો આવશે? તો કે માઇનસ. ઓકે. 10 માંથી 3 કાઢો 7 ઇન્ટુ -1 એટલે આપણો આન્સર કેટલો આવી ગયો? -7. એટલામાં પૂરું નથી થતું. હવે આના ઉપયોગ કરીને આપણે આ નિશ્ચાયકનું મૂલ્ય મેળવવાનું. તો શું કરવાનું? જે ઘટકનો આપણે સહઅવયવ મેળવવો હોય એ ઘટકના સહઅવયવને બેયને ગુણવાનું. એટલે આપણો ઘટક અને એનો સહઅવયવ બેયનો ગુણાકાર કરવાનો, પછી એનો સરવાળો. જોઈએ ચાલો. કે ચાલો 2 નો સહઅવયવ કોણ મેળવ્યો હતો? તો કે 7. તો આપણે એ કરશું 2 × 7. એ આપણે આગળના લેક્ચરમાં જોયું 2 ગુણધર્મો. પછી 0 નો સહઅવયવ કોણ મેળવ્યો? તો કે 7. તો એનો પણ ગુણાકાર કરીએ ચાલો.
0 સાથે 7 પ્લસ 1 નો સહઅવયવ -7, તો 1 × -7 પછી ત્રણેયનો આપણે સરવાળો કરીએ એટલે આપણે નિશ્ચાયકનું મૂલ્ય મળી જાય. ચલો 7 2 14, 0 સાથે 7 નો ગુણાકાર 0, 7 × 7 પણ માઇનસ પ્લસ માઇનસ. ઓકે, તો 14 માંથી 7 ને બાદ કરો એટલે આપણો આન્સર 7. હવે સાચો જ છે કે ખોટો એ ચેક કરવો હોય તો શું કરવાનું? તો આપણે સાદી રીતે સીધું વિસ્તરણ કરતા બધાને આવડે છે. પહેલી રો અથવા પહેલી કોલમ કોઈ પણ રીતે તમે એને સોલ્વ કરી લ્યો, જો એનો જવાબ 7 આવી જાય તો સાચું. ઓકે, ફટાફટ જોઈ લ્યો પછી આગળ વધીએ. જો આમાં પણ આપણે નિશ્ચાયકનું મૂલ્ય મેળવવું હતું એટલે આપણે એ જ રો ને સાથે એના સહઅવયવનો ગુણાકાર કર્યો, પણ એના સિવાયની કોઈ રો સાથે આપણે એનો ગુણાકાર કરીએ તો એનો આન્સર શું આવે ખબર ને? 0. જે ઘટક છે એનો એના સહઅવયવ સિવાય બીજી કોઈ રોના ઘટક સાથે આપણે ગુણાકાર કરીએ સહઅવયવનો તો એનો આન્સર શું આવશે? 0. ફટાફટ જોઈ લ્યો પછી આગળ વધીએ. ઓકે, એના પછી આમાં ને આમાં મેં તમને બીજો દાખલો આપ્યો તો જોઈએ. ચાલો, સારો દાખલો છે એ. આ જ દાખલામાં તમને એમ કે ભાઈ બીજી રો ની જગ્યાએ ત્રીજી રો થી તમે સોલ્વ કરો, ત્રીજી કોલમ થી સોલ્વ કરો, કોઈ પણ કે આ જ મેથડ કરવાની. જે ઘટક કે એના ઉપનિશ્ચાયક મેળવી એનો સહઅવયવ મેળવીને સોલ્વ કરી નાખવાનું. રેડી? ઓકે, જોઉં. ચાલો, 1 1 1 xyz yz zx ને xy સિમ્પલ વિસ્તરણ કરીને સોલ્વ નથી કરવાનું. ત્રીજા સ્તંભના ઘટકના સહઅવયવનો ઉપયોગ કરીને જોઈએ. ચલો, ડેલ્ટા બરાબર 1 1 1 xyz yz zx અને xy. ચાલો, ત્રીજી કોલમ કીધી, કઈ વાંધો નહીં, લઈએ. પહેલો ઘટક એનો કયો હતો કે yz, એનું નામ શું? તો કે ડાયરેક્ટ આપણે સહઅવયવ જ મેળવ્યો. પહેલી રો ત્રીજી કોલમ તો m13 × -1 ની 1 + 3. m13 કેમ મળશે? તો કે પહેલી રો ને ત્રીજી કોલમ સિવાયનું, તો એક 1y 1z, આ બેનો ગુણાકાર કરો, -1 ની 1 + 3 એટલે 4. તો અહીંયા z - y × 1 ને -1 ની 4 ઘાત કરો એટલે પ્લસ. તો અહીંયા આપણે આન્સર શું મળી ગયો? z - y. ઓકે, એમાં ને એમાં આગળ વધીએ. ચાલો, zx નો મેળવીએ. તો zx નું પહેલા તો નામ લખીએ આપણે. શું આવશે? તો કે a. બીજી રો ત્રીજી કોલમ, મને ત્રીજા સ્તંભથી સોલ્વ કરવાનું કીધું એટલે હું આ કરું છું. બીજી રો ત્રીજી કોલમ બરાબર m23 × -1 ની 2 + 3. ચાલો, m23 કેટલું મળશે? તો ક્યાંય મેળવી લઈએ. બીજી રો ને ત્રીજી કોલમ જવા દો, 1x 1z × -1 ની 5 ઘાત. તો અહીંયા શું આવશે? z - x ને આ બેનામાંથી આ બેને બાદ કરવાનું, × -1 અંદર ગુણી દો તો આ પ્લસ થઈ જશે, આ કેવું થઈ જશે? માઇનસ. તો આન્સર શું આવી ગયો? x - z. ક્લિયર? એના પછી એમાં ને એમાં જોઈએ ત્રીજો ઘટક, એનું નામ શું છે? તો કે xy. ચલો લખીએ અહીંયા xy, એટલે તમને ખબર પડે ગુણાકાર કરવો હોય ને ત્યારે
કે એના જ ઘટક હારેનો સહઅવયવ ગુણવો તો અહીં સામો જ લખેલો એટલે તમારે પ્રોબ્લેમ ન આવે. ક્લિયર? ચાલો તો એનું નામ A33. કેમ? ત્રીજી રો ત્રીજી કોલમ અહીંયા છે. એના સિવાયનું લખો તો M33 into -1 ની 3 + 3. ચલો ત્રીજી રો ત્રીજી કોલમ જવા દો. શું આવે? 1x 1y into -1 ની 3 + 3 6. ક્લિયર? જોઈએ આ બેનો ગુણાકાર y - x into -1 ની 6 ઘાત એટલે પ્લસ જ થઈ ગઈ તો આપણો આન્સર આવી ગયો. હવે આને સોલ્વ કરીએ. કેમ કરવાનું? તો કે જે ઘટક લીધો હોય એને એના જ સહઅવયવ સાથે ગુણાકાર કરો. ચાલો yz નો એનો સહઅવયવ z - y સાથે ગુણાકાર કર્યો. yz નો z માઇનસ પ્લસ zx નો x - z સાથે zx નો ગુણાકાર x - z સાથે અને પ્લસ xy નો ગુણાકાર y - x સાથે. જોજો સાદું રૂપમાં મજા આવશે. પહેલા હું આને બધા સાથે ગુણી દઉં, આને હું આની સાથે ગુણી દઉં તો y into z સ્ક્વેર y into z સ્ક્વેર માઇનસ y into y સ્ક્વેર z કહી દઉં ભાઈ, ખ્યાલ આવ્યો? પ્લસ zx into x તો zx સ્ક્વેર માઇનસ z into z સ્ક્વેર x પ્લસ xy સ્ક્વેર માઇનસ x સ્ક્વેર y. જો આપણે કોમન કાઢવા હોય ને તો z વાળા એક બાજુ ભેગા કરીએ, x વાળા એક બાજુ ભેગા કરીએ, y વાળા એક બાજુ ભેગા કરીએ. એટલે પહેલા હું લખીશ, એવું જરૂરી નથી કે હું લખું એટલે લખું. તમે x વાળું પહેલા લ્યો, y વાળું પહેલા લ્યો, z વાળું. હું અહીંયા પહેલા z સ્ક્વેર લખું છું. ચાલો yz સ્ક્વેર. બીજું z સ્ક્વેર વાળું છે ક્યાંય? તો કે જો અહીંયા, એટલે એ બે માં નીકળી શકે ને કોમન. તો માઇનસ z સ્ક્વેર h લીટી કરવું એ ભાગ લખાતા જાય છે. પછી ખાલી z વાળું લખીએ. ચાલો માઇનસ y સ્ક્વેર z પ્લસ zx સ્ક્વેર. આટલું ક્લિયર? શું હોય તું? xy સ્ક્વેર માઇનસ x સ્ક્વેર y ગોઠવાઈ ગયું. જો પહેલા બે માંથી કોમન કાઢો z સ્ક્વેર. સાદું રૂપ અહીંથી તમે ગમે એમ આપી શકો, એવું જરૂરી નહીં કે હું આપું એમ જ આપું. તો શું હોય તું? y માઇનસ એક્સ. આ બેમાં z છે પણ અહીં માઇનસ છે તો હું સાથે સાથે માઇનસ કાઢી લઉં. ચાલો અહીંથી માઇનસ z નીકળી ગયો તો y સ્ક્વેર, અહીંયાથી માઇનસ કોમન કાઢ્યું એટલે નિશાની બદલે ને, તો શું આવશે? માઇનસ x સ્ક્વેર y સ્ક્વેર માઇનસ x સ્ક્વેર પ્લસ આમાં x છે, આમાં y છે, આમાં y છે, તો બેમાંથી xy કોમન કાઢ લઉં તો શું હોય તું? અહીંથી x નીકળી ગયો, અહીંથી y નીકળી ગયો તો y માઇનસ, અહીંથી એક x નીકળી ગયો તો એક y તો નીકળી જ ગયો. ઓકે, અહીંયા જે બે ભાગ પડે છે જો અહીંયા લખીએ. ચલો શું લખશું? તો કે z સ્ક્વેર y માઇનસ એક્સ, પછી માઇનસ z, હું y માઇનસ એક્સ y પ્લસ એક્સ કહી દઉં. વર્ષો જૂનું, કેટલી વાર આવી ગયું. રગે રગમાં એ અવયવનું સૂત્ર બોલે છે. a પ્લસ બી એ માઇનસ બી હોય તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર લખવાનું પ્લસ એક્સ વાય ઇન્ટુ વાય માઇનસ એક્સ. ત્રણેયમાંથી હું y માઇનસ એક્સ કોમન કાઢી લઉં. ચાલો y માઇનસ એક્સ કોમન કાઢું તો અહીંયાથી y માઇનસ એક્સ નીકળી ગયું તો z સ્ક્વેર, અહીંથી y માઇનસ એક્સ નીકળી ગયું તો માઇનસ z y પ્લસ એક્સ, અહીંથી y માઇનસ એક્સ નીકળી ગયું તો એક્સ વાય. ઓકે, પેલા આને અંદર ગુણી દઉં પછી કઈ વધે એ જોઈએ. y માઇનસ એક્સ z સ્ક્વેર
માઇનસ ઝેડ વાય માઇનસ ઝેડ એક્સ થશે ભાઈ. આ ઝેડ અહીંયા ગુણાનો અહીંયા ગુણાનો પ્લસ એક્સ વાય. ઓકે ચાલો 4 આવ્યા તો પાછું નીકળશે. 6 માંથી 4 પી ગયા. 4 માંથી હવે બે આવી જાય. જો આ બે માં ઝેડ નીકળે, ઝેડ કોમન કાઢું. ચાલો તો અહીં શું વધ્યું? ઝેડ માઇનસ વાય. અહીંથી માઇનસ એક્સ કોમન કાઢી લઉં. ચાલો તો અહીંથી માઇનસ એક્સ નીકળી ગયો તો ઝેડ, અહીંથી માઇનસ એક્સ નીકળી ગયો તો વાય. ચાલો બે સરખા એવા એકવાર લખી નાખીએ. વાય માઇનસ એક્સ, ઝેડ માઇનસ વાય અને લાસ્ટમાં ઝેડ માઇનસ એક્સ. કોઈને એમ થાય કે સાહેબ મારે એબીસીડી પ્રમાણે ગોઠવવા કે પહેલા એક્સ વાળું લખવું, તો કાંઈ વાંધો નહીં. આ બેમાંથી માઇનસ કાઢી લ્યો એટલે થઈ ગયું એક્સ માઇનસ વાય. આ તો વધારાનો જવાબ આવી જ ગયો. પછી મારે એમ કે ભાઈ એક્સ માઇનસ વાય, વાય માઇનસ ઝેડ, તો આમાંથી એ માઇનસ કાઢી લ્યો એટલે આ પ્લસ થઈ ગયું. વાય માઇનસ ઝેડ અને લાસ્ટમાં ઝેડ માઇનસ એક્સ. આવી ગયું? હા કે આવી ગયું. ફટાફટ જોઈ લ્યો. પછી એક નાનો એવો એમસીક્યુ છે, એ જોઈ આજનો લેક્ચર પૂરો કરીએ. ઓકે ઓકે પછી તમે આને સ્ટોપ કરીને લખી લેજો. જો ડેલ્ટા બરાબર a11 a12 a13 a21 a22 a23 a31 a32 and a33 અને aij નો સહઅવયવ aij હોય એટલે આપણા ઘટકનો જો પહેલો ઘટક છે aij એનો સહઅવયવ aij હોય એટલે જે ઘટક છે એ જ તો ડેલ્ટાનું મૂલ્ય. આપણે ડેલ્ટાનું મૂલ્ય કેમ મળે? તો કે તમે એનો સહઅવયવ સાથે એના ઘટકનો ગુણાકાર કરો, કે આપણો જે ઘટક છે એની સાથે એના સહઅવયવનો ગુણાકાર કરો ને પછી બધાને ભેગું કરી દો એટલે મળે. ઓકે ચારેય ઓપ્શન ચેક કરો. માનો કે a11 હોય, જો a11 હોય તો ઇન્ટુ એનો સહઅવયવ a11 થવો જોઈએ. પછી માનો કે બીજી રોમાં a12 હોય તો a12 થવો જોઈએ. જોવું જોઈએ ઓપ્શન. જો પહેલામાંથી જ તમને જવાબ ખબર પડી જાય. પહેલામાં a11 છે તો a31 છે એટલે પહેલો ઓપ્શન તો નહીં આવે. પછી બીજામાં a13 a13 પ્લસ a12 ઇન્ટુ a21 છે, જો તો બદલી ગયું એટલે એ પણ નહીં આવે. ત્રીજામાં શું આપ્યું? a21 ઇન્ટુ a11 તો એ પણ બદલી ગયું એટલે એ પણ નહીં. ત્યાં રકમમાં જ કહી દીધું. જો aij નો સહઅવયવ aij છે એટલે અહીંયા જે aij છે એ જ સહઅવયવમાં aij આવે, એ જ નામવાળું. ઓકે તો સિમ્પલ જ હતું. એટલે આપણે જે ઘટક છે એને એના સહઅવયવ સાથે ગુણવાનો એટલે સેમ જ થવું જોઈએ આંકડો. તો a11 ઇન્ટુ a11 પહેલું સાચું, પ્લસ a21 ઇન્ટુ a21 એટલે બીજી રો પહેલી કોલમ થઈ ને. a21 ઇન્ટુ a21 એટલે બીજી રો અને પહેલી કોલમ. પછી a33 ઇન્ટુ a33 તો એ પણ આવી ગયું. ત્રણેય સરખા તો આપણો લાસ્ટ ઓપ્શન આવશે. ઓકે જોઈ લ્યો. ચાલો શું કરવાનું હતું કે આપણો ઘટકને એના સહઅવયવ સાથે ગુણવાનો એટલે કાં પહેલી એટલે આપણી કોલમ આવશે. ઓકે જોઈ લ્યો ઓપ્શન નંબર ડી. સરસ. આપણો લેક્ચર અહીંયા પૂરો કરીએ. જય શ્રી કૃષ્ણ.